સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી અને કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. કઠોળ ગામ પાસે તાપી નદી પર બની રહેલા બુલેટ ટ્રેન બ્રિજ પરથી અચાનક લોખંડની એક વિશાળ અને ભારે પ્લેટ નીચે ખાબકી હતી. આ પ્લેટ સીધી નદીમાં માછીમારી કરી રહેલા પિતા અને પુત્રી પર પડતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્લેટ નીચે દબાયેલા પિતા પુત્રીના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરક્ષાના ધજાગરા ઉડતા હવે ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.